एक मिनट બોલજો નહીં તો ચાલુ થઈ ગયો ને લાઈવ ચાલે છે બોલવાનું બી ચાલુ રાખજો તમે સાજનભાઈ શૈલેષભાઈ તમે ચાલુ કરો ચાલુ બધા સંગઠન આવ્યા એ બાબતનું આવેદન અને નિવેદન કરવા સુરત જિલ્લાના કલેક્ટર સાધુ સંતો મહંતો જૈન મુનિ ગણો બધા ભેગા થઈ હિન્દુ સંગઠનો ભેગા થઈ અને કલેક્ટર સાહેબને આવેદન પત્ર અપાવેલા પણ કલેક્ટર સાહેબ કોઈ કારણોસર બહાર ગયા છે. અમારે આવેદન અને નિવેદન ફક્ત કલેક્ટર સીધે જ કરવું છે એટલે કલેક્ટર સાહેબની રાહ જોઈ એના પટંગણમાં જૈન મુનિ સંતો મહંતો ભક્તો બધા એની રાહ જોઈને બેઠા છે કે જ્યારે આવે ત્યારે સાંજે આવે કે કાલે આવે અમારે આવેદન અને નિવેદન હવે જે જિલ્લાનો રાજા છે કલેક્ટર શ્રી એમને જ કરવું છે કેમ કે નીચે બધાને અમે આવેદન અને નિવેદન કરીને થાકી ગયા છે. શૈલેષભાઈ બોલાવવા માટે આવવાનું લાઈવ જોતા હોય એટલા તમામ સનાતનીઓ સુરતના અહીંયા પહોંચે. જય શ્રી રામ, જય ગૌ માતા. દરેક સનાતની હિન્દુ ભાઈઓ, સુરત શહેરની અંદર રહેતા હિન્દુ યોદ્ધાઓ, ખાસ કરીને જ્યારે ધર્મની વાત હોય અને ગૌ માતાની વાત હોય ત્યારે હિન્દુ સમાજના જેટલા યોદ્ધાઓ છે એ કલેક્ટર કચેરી અત્યારે પહોંચે. કલેક્ટર કચેરીએ અમે આવેદનપત્ર દેવા માટે આવ્યા હતા. થોડા ગામની જે ઘટના હતી, જે વિધર્મી દ્વારા આપણા જે ભાઈને જે ગૌસેવક છે એમના ઉપર જે અત્યાચાર અને જે હુમલો કર્યો જીવલેણ એના અનુસંધાને જયારે અમે કલેક્ટર કચેરી આવ્યા હોય અને કલેક્ટર સાહેબને ખબર જ હતી કે આજે આ આવેદનપત્ર દેવા માટે આવવાના છે અને સાહેબ આજ બહાર જતા રહ્યા છે એટલે સમસ્ત બધા જીવદયા પ્રેમી સંતો મહંતોએ એક નિર્ણય લીધો છે કે આ કચેરીનો ટેક્સ પણ આપણા પૈસાથી ભરે છે અને આપણા પૈસાથી જ આ કચેરી ઉભી થઈ છે એટલે આપણો પણ હક બને છે. શાંતિથી પ્રદર્શન કરવું છે, ધરણા પ્રદર્શન કરવું છે જ્યાં સુધી સાહેબ ના આવે, જ્યાં સુધી યોગ્ય ન્યાય ના મળે. જે પણ એના આરોપી છે એને પકડીને એના સરઘસ, આજે ગુજરાત પોલીસ ગેંગસ્ટરોના સરઘસ કાઢતી હોય છે તો આવા વિધર્મીઓના પણ સરઘસ નીકળવા જોવે. ખાસ કરીને હું પોલીસ પ્રશાસનને હર્ષભાઈ સંઘવી સાહેબને કહેવા માંગુ છું કે સાહેબ આપને પોલીસ પર પણ અત્યાચાર, પોલીસ પર પણ ઘા થયા હતા. આ થોડા ગામની અંદર પોલીસ ઉપર ઘા કરીને આ લોકો જીવલેણ હુમલો કર્યો હતો. તો હું સાહેબને કહેવા માંગુ છું કે સાહેબ યોગ્ય ન્યાય મળવો જોઈએ અને ખાસ કરીને પોલીસ મિત્રો જે સાથ આપે છે અહીંયા એ બધાનો ખૂબ ખૂબ આભાર. ખૂબ મોટી સંખ્યામાં કલેક્ટર કચેરીએ પહોંચો એવી આપ બધાને વિનંતી. ગબરુભાઈ જો બે શબ્દો બોલવાનું આ તો આપ્યું છે. આ શૈલેષભાઈ નું લાઈવ જોતા સુરતના તમામ સનાતનીઓને બે હાથ જોડીને વિનંતી છે કે સુરત કલેક્ટર ખાતે જૈન મુનિઓ સાધુ સંતોની હાજરીમાં શૈલેષભાઈ મેર, સાજનભાઈ ભરવાડ, ગબરુભાઈ ભરવાડ અને તમામ ગૌસેવકો, ગૌરક્ષકો અને જીવદયા પ્રેમીઓ અને હિન્દુ સમાજ અહીંયા આમરણ ઉપવાસ પર બેસેલો છે. જ્યાં સુધી કલેક્ટર સાહેબ નહીં આવે ત્યાં સુધી અહીંથી ઉઠશે નહીં. તો જે પણ લોકો આ લાઈવ જોતા હોય, આજે સમય છે આ ગાય માતાના વહારે આવવાનો. જો તમે આ ગાયનું દૂધ પીને મોટા થયા હો ને તો આ દૂધનો કર્જ અદા કરવાનો સમય છે. તો જે સનાતનીઓએ ગાયનું દૂધ પીધું હોય ને જરૂર નહીં આવે અને નહીં પીધું હોય ને એના અમે એવું સમજ છું કે કૂતરી ધાવી ગયા હતા. પણ જરૂર પધારો, મોટી સંખ્યામાં પધારો એવી આપ સૌ પાસે અપેક્ષા. હા ચાલુ અશોકભાઈ સંજય બોલ. નમસ્કાર મિત્રો, આજે તમે શૈલેષભાઈ મેરના ફેસબુક માધ્યમથી લાઈવ જોયું છે. આજ રોજ જે સુરતની અંદર, સુરત જિલ્લાની અંદર કસાઈઓ દ્વારા જે ગૌરક્ષકો પર હુમલા થાય છે, જીવતી ગાયોને કાપવામાં આવે છે, આ તમામના વિરોધમાં સાધુ સંતોએ પણ મેદાનમાં આવવું પડ્યું છે. હિન્દુ સમાજ પણ મેદાનમાં આવ્યો છે. અમારી તમામ હિન્દુઓને
તમામ સનાતનીઓને વિનંતી છે કે અભી નહીં તો કભી નહીં. આજ ગાય માતા માટે જો તમે નહીં બોલો તો આજ ગૌરક્ષકોનો વારો છે, કાલે તમારો પણ વારો આવી શકે. તો અમારી વિનંતી છે કે આવો સૌ સાથે એક બની નેક બની ગાય માતા માટે, સાધુ સંતો માટે, સનાતન માટે સાથે મળી અને આ કસાઈઓ વિરુદ્ધ, આ સનાતનીઓ વિરુદ્ધ સાથે મળીને લડાઈ લડીએ. અને આવનાર સમયની અંદર જો પ્રશાસન દ્વારા, સરકાર દ્વારા, પોલીસ દ્વારા આ કસાઈઓની સામે કાર્યવાહી કરી દાખલો બેસાડવામાં નહીં આવે તો ગૌરક્ષકો પણ કોઈ માય ગાંગલા નથી. ગૌરક્ષકો ગાયનું દૂધ પીને મોટા થયા છે. અમે સરદાર વલ્લભભાઈ પટેલને પણ માનીએ છીએ, ગાંધીજીને પણ માનીએ છીએ, એવી જ રીતે ભગતસિંહને પણ માનીએ છીએ. જો કાયદો તમને હાથમાં લેતા આવડે છે, હજી કહીએ છીએ સમજી જાઓ શાનમાં, નકર કાયદો અમને પણ હાથમાં લેતા આવડે છે, યાદ રાખજો. કારણ ગાય માતાનું દૂધ પીને મોટા થયા છે, બાટલી પીને મોટા નથી થયા. સરસ. બીજા કોણ છે ભાઈ બોલવાળા? કાવેલ ગામમાં જે દીપકભાઈના હત્યા થયેલો છે એના भी બોલો, वहां से ही बोलो, बोलो बोलो आ जाएगा. यहाँ पे जो इकट्ठे हुए हैं सनातन धर्मावलंबी और भी संत समाज के लोग ભાઈ આપણે બેહી જાઓ બધાય. सनातन धर्म पे हमारी माताओं पे चारों तरफ से जो कुठाराघात हो रहा है, ये कुठाराघात करने वाले लोग कौन है? जो दीन का हो गया वो देश का नहीं होगा. ये हसन नसरुल्लाह के लिए छाती पीटेंगे, आयतुल्लाह खान के लिए छाती पीटेंगे, ओसामा के लिए छाती पीटेंगे, बगदादी के लिए छाती पीटेंगे, लेकिन देश के लिए. और सरकार भी वही कर रही है. सनातनियों से टैक्स लेके इनको 18 बच्चा पैदा करने का आदेश दे रही है, सारी सब्सिडी दे रही है, सारी व्यवस्था दे रही है. और गाय के लिए क्या की? मत्स्य पालन की व्यवस्था है, मुर्गी पालन की व्यवस्था है, बकरी पालन की व्यवस्था है, सुअर भी पलवा रही है, लेकिन गाय के लिए कत्ल खाने खुलवाई है. ये सरकार की नीति है. इसलिए यह राष्ट्र मेरा है, यह संस्कृति मेरी है, यह परंपरा मेरी है और इसकी रक्षा का दायित्व भी हमारा है. सत्ता में बैठे हुए लोग कभी धर्म के लिए नहीं लड़ेंगे. जब लड़ेंगे तो अपने भोग के लिए लड़ेंगे. और सनातन धर्म के मानने वाले लोग जब लड़ेंगे तो धर्म के लिए लड़ेंगे. याद देना, सनातन धर्म के विद्रोहियों, अगर तुम्हारा संबंध करबला से है तो यह ध्यान देना, हमारा भी रिश्ता कुरुक्षेत्र से जुड़ता है. और जिस दिन हमने हथियार उठा लिया, तुम 1 करोड़ इजरायलियों से छुप रहे हो, हम 100 करोड़ हैं, तुम्हारी हर मजार कांपेगी. इसलिए हम राम को मानने वाले को, कृष्ण को मानने वाले को छेड़ो मत. मैं जानता हूँ न मोह ठीक है और न मद ठीक है, और मोहम्मद तो बिल्कुल ठीक नहीं है. જય જય શ્રી રામ. ગોપાલ આહવાન કરો. જય શ્રી રામ. બધા હિન્દુ ભાઈઓને નિવેદન છે કે તમે જલ્દથી જલ્દ કલેક્ટર કચેરી પહોંચો, મોટી સંખ્યામાં આવો, અહીંયા ધરણા પર બેસવાનું છે આપણે. જય શ્રી રામ. ખાસ કરીને સુરતમાં કોણ કોણ સાધુ સંત છે? બંને નંબર આપો. સુરતના અંદર ખરેખર સનાતન ધર્મની જો કોઈ રક્ષા કરતા હોય તો આ આપણા મહાત્માઓ છે. તો જેટલા પણ સાધુ મહાત્મા હોય સુરત શહેરની અંદર જે સનાતન ધર્મને લઈને ચાલતા હોય એવા સંતો મહંતોને પણ અમે આવકારીએ છીએ કે આવો આ લડાઈમાં તમે પણ હિસ્સેદારી નિભાવો. અને આ જે હત્યાઓ થાય છે, આ જે કસાઈઓ દ્વારા નિર્મમ હત્યાઓ જે ગૌરક્ષકોની જે થઈ છે, આગામી સમયમાં આપણે કેટલા ગૌસેવકોને ખોયા છે, અને હવે આગળ એક બી આપણો ગૌસેવક ન ખોવાય તો આપ બધા જો હિન્દુ હો તો આ કલેક્ટર કચેરીએ ખૂબ મોટી સંખ્યામાં પધારો. ભાઈ બીજા કોઈને કાંઈ મનની મનમાં ન રહી જાય, બાબરોને કાંઈ કહેવું હોય તો સાહેબ તમારે. અમારા વડોદરાથી આવ્યા છે અમારા કાકાશ્રી, થોડા 2 શબ્દ લ્યો. હું થોડાક અમદાવાદ લો. થોડા ગામમાં જે ગૌ હત્યાનો આખો જે બનાવ બન્યો છે, એ બનાવના અનુસંધાને સમગ્ર સુરત શહેરના ગૌરક્ષકો સાથે મુનિશ્રી
અને સંતો મંતો બધા જ અત્યારે અમે કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપવા આવેલા છીએ. પણ અહીંયાના જે કલેક્ટર સાહેબ છે એને ખરેખર ખબર જ હતી કે ગૌરક્ષકો અને સંતો મંતો આવેદનપત્ર આપવા આવવાના છે, એટલે અમારા આવતા પહેલા કલેક્ટર સાહેબ કલેક્ટર કચેરી મૂકી અને જતા રહ્યા. અને જ્યારે કલેક્ટર કચેરીએ પૂછવામાં આવ્યું છે એટલે એવું પણ કહેવામાં આવ્યું છે કે ઓલપાડ જતા રહ્યા છે, આમ જતા રહ્યા છે, તેમ જતા રહ્યા છે. પણ ખરેખર તો આ ગુજરાત સરકાર અને ગુજરાતનું તંત્ર આ ગાયને બચાવવા માંગતું જ નથી. ગુજરાત સરકાર આ ખોટા વાયદા ગાયોને બચાવવાના ખોટા કાયદા 2027નો જે કાયદો બનાવ્યો છે ગુજરાત સરકારે, પશુ સંરક્ષણ અધિનિયમ 2017 ફક્ત ને ફક્ત કાગળ ઉપર છે. અને ગુજરાતમાં એક પણ દિવસ ગૌ હત્યા બંધ નથી થઈ. રોજે રોજ ગૌ હત્યાનું તાંડવ ચાલુ છે ગુજરાતમાં. અને અત્યારે પણ આ જે હર્ષભાઈ સંઘવી અત્યારે જે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી છે એના ગઢમાં જ કસાઈઓએ ગાબડું પાડ્યું છે અને મોટા પાયે ગૌ હત્યાઓ કરી રહ્યા છે. અને જ્યારે આખી ઘટના બને છે રાતના 12 વાગ્યા થોડા ગામમાં, ત્યારે પોલીસ અને ગૌરક્ષકને સાથે લઈ જાય છે. અને જેવા ગામના પાદરમાં પહોંચે છે એટલે કસાઈઓ કટિબંધ આયોજન આખું કરી અને એમની ઉપર હુમલો કરે છે. અને ત્યાંથી રાતે પોલીસ કેમ પરત આવતી રહે છે? ભાઈ ખરેખર તો રાતે જ્યારે આ ઘટના બની ત્યારે જ જે તે સ્થળ ઉપર પોલીસને જવું હતું અને ત્યાં રેડ કરવી હતી. આ તો સવારના 11 વાગે ત્યાં પોલીસ જાય છે, ત્યાં બોમ્બિંગ કરે છે. એનો મતલબ શું? તમે રાતના 12 વાગ્યાનો બનાવ છે તો સવારના 11 વાગ્યા સુધી તંત્રએ કોની વાત કરી? ભાઈ એટલે પોલીસ પણ અત્યારે શંકાના દાયરામાં જ છે કે પોલીસે જ્યારે કાર્યવાહી કરવી હતી ત્યારે ન કરી. અને અત્યારે પણ ગૌરક્ષકો અને સાધુ સંતો જ્યારે અહીં આવેદનપત્ર આપવા આવ્યા છે ત્યારે કલેક્ટર સાહેબ પણ હાજર નથી. એટલે જ્યાં સુધી કલેક્ટર નહીં આવે ત્યાં સુધી અહીં બધા ધરણા ઉપર બેસવાના છે. હવે બાપુ 2 શબ્દ કહેશે. આજ સુધી પાછું ચાલુ રાખવું પડશે. 250 લોકો 400 લોકો લાઈવ છે. ફરીથી આપણે મળીએ છીએ પાછા લાઈવમાં. ધરણા શાંતિ પ્રદર્શન ચાલુ છે. જ્યાં સુધી કલેક્ટરશ્રી અમારી રજૂઆત ન સાંભળે અને યોગ્ય ન્યાય નહીં મળે ત્યાં સુધી કલેક્ટર કચેરી બેસવાના છે. જય શ્રી રામ, જય ગૌ માતા.